નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે આસપાસ, જેનો પાઠ 1 કુટુંબ અને મિત્રો, તેના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરજો. ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 1 ભાગ 2. ચાલો, અગાઉ આપણે બેલાના કુટુંબ વિશે જોઈ ગયા છીએ. તો આપણા કુટુંબના સભ્યો, મિત્રો, પડોશીઓ અને સંબંધીઓ આપણને પ્રેમ કરે છે, આપણી સંભાળ રાખે છે અને આપણને મદદ કરે છે. કુટુંબમાં માતા પિતા, દાદા દાદી, ભાઈઓ અને બહેનો જેમ કે બંકુ અને બેલા અને અન્ય વડીલો પણ હોઈ શકે. એટલે કે કુટુંબ છે તેની અંદર કેટલા સભ્યો રહે છે, તેમાં માતા પિતા પણ હોય છે, કાકા કાકી હોઈ શકે, દાદા દાદી હોઈ શકે, ભાઈ બહેન હોઈ શકે અને સૌ એકબીજા સાથે પ્રેમથી રહેતા હોય છે. દરેક વ્યક્તિ એકબીજાને પ્રેમ કરે છે અને એકબીજાની સંભાળ રાખે છે. કુટુંબો પ્રાણીઓ અને વનસ્પતિને પણ પ્રેમ કરે છે અને તેની પણ સંભાળ રાખે છે. ગાય, ભેંસ, કૂતરા, પોપટ, બિલાડી અને બકરી જેવા પ્રાણીઓ પણ એક કુટુંબનો ભાગ બની શકે છે. જે રીતે બેલા અને બંકુ તેમના પાલતુ શીરુની કાળજી રાખે છે, તે જ રીતે આપણે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કાળજી રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ તમારા કુટુંબની અંદર કોઈ પ્રાણી પાળેલું હોય તો આવા પાલતુ પ્રાણીઓની પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ, તેની કાળજી કરવી જોઈએ, તેની જરૂરિયાતો છે તે આપણે પૂર્ણ કરવી જોઈએ. એકબીજાને મદદ કરીએ. ચાલો જોઈએ પ્રવૃત્તિ 1, કે તમે તમારા કુટુંબમાં જોયેલી પ્રવૃત્તિઓની નીચે આપેલા ચોરસની અંદર આપણે ખરાની નિશાની કરવાની અને તેમાં રંગ પૂરવાનો છે. જેમ કે તમારા કુટુંબની અંદર વાળ દાદીમાં કે મમ્મી છે તે ઓળતા હોય તે તમે જોયું હશે. ત્યાર પછી કોઈ કપડાં સૂકવતું હોય તે જોયું હશે, કોઈ નવડાવતું હોય તે જોયું હશે. ત્યાર પછી કોઈ આ પ્રકારે સાડી પહેરાવતું હોય તેવું પણ જોયું હશે, કોઈ રસોઈમાં મદદ કરતું હોય તેવું પણ જોયું હશે. જ્યારે કોઈ વાર્તા વાંચી અને પુસ્તક વાંચી સંભળાવતું હોય તેવું પણ જોયું હશે. તો કુટુંબની અંદર આ રીતે સભ્યો એકબીજાને મદદ કરતા હોય છે. આપણે આપણા ઘરોમાં ઘણી પ્રવૃત્તિ સાથે મળીને કરીએ છીએ. જેમ કે મારા વાળ લાંબા છે, મારા દાદીમાં મારા વાળમાં તેલ નાખે છે અને સવારે હું શાળાએ જાઉં તે પહેલા વાળ ગૂંથી આપે છે. જ્યારે તે આ કરી રહ્યા હોય ત્યારે એક ગીતનું ગુંજન કરતા હોય છે, તે સાંભળી મને આનંદ થાય છે. એટલે કે કુટુંબમાં સૌ એકબીજાની મદદ કરતા હોય છે, કામમાં મદદરૂપ થતા હોય છે. મેં તેમની પાસેથી ઘણા ગીતો શીખ્યા છે. મારા માતા પિતા રસોઈ અને સફાઈથી લઈને કરિયાણાની ખરીદી સુધીના ઘરના દરેક કામમાં એકબીજાને મદદ કરે છે. એટલે કે પરિવારના સભ્યો એકબીજાને કામની અંદર મદદરૂપ બનતા હોય છે. કોઈ કરિયાણું લઈ આવવામાં મદદ કરે છે, કોઈ રસોઈ બનાવવામાં મદદ કરે છે, કોઈ સાફ સફાઈમાં મદદ કરે છે, કોઈ વસ્તુની ખરીદી કરવામાં મદદ કરે છે. આવી રીતે પરિવારના સભ્યો એકબીજાને મદદરૂપ બનતા હોય છે. મારા દાદાજીને બાગકામ કરવું ગમે છે. બંકુભાઈ અને હું અમારા માતા પિતા અને દાદા દાદીને તેમના કેટલાક રોજિંદા કામમાં મદદ કરીએ છીએ. જેમ કે બંકુભાઈ શાકભાજી સાફ કરવામાં અને સમારવામાં મદદ કરે છે, જ્યારે હું મારા દાદાજીને બાગકામમાં મદદ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, પરિવારની અંદર અલગ અલગ લોકો અલગ અલગ કામ કરતા હોય તો તેમાં આપણે તેમને મદદરૂપ બનવું જોઈએ. અહીંયા બંકુ અને બેલા છે તેઓ તેમના પરિવારજનોને
એક કામની અંદર મદદ કરે છે તેની અહીં માહિતી આપણને આપેલી છે. ત્યાર પછી અમારી સૌથી નજીકની મિત્ર મુન્ની છે. તે અને તેની માતા કુસુમ માસી અમારા ઘરની નજીકમાં રહે છે. કુસુમ માસી ઉત્તમ રસોઈ બનાવનાર છે. તેઓ તહેવારો દરમિયાન અમારા માટે સ્વાદિષ્ટ મીઠાઈઓ અને ખાસ વાનગીઓ બનાવે છે. તે અને મુન્ની અમારા ઘરે બધા તહેવારોમાં અમારી સાથે જોડાય છે. તો મુન્ની છે તે બેલાની મિત્ર છે, તેની બાજુમાં રહે છે અને તેની માતાનું નામ કુસુમ માસી છે. કુસુમ માસી એક સારા કુક એટલે કે રસોઈયા છે અને તહેવારો એટલે કે ફેસ્ટિવલ્સ દરમિયાન આવી સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ છે તે બનાવવામાં આવે છે અને તે અમારી સાથે દરેક તહેવારની ઉજવણીમાં જોડાય છે. મુન્ની પણ ખૂબ સરસ રંગોળી બનાવે છે. તે રંગોળી બનાવવામાં વિવિધ સૂકા ફૂલોથી બનેલા રંગોનો ઉપયોગ કરે છે. ક્યારેક તે પાંદડા અને ફૂલોનો પણ ઉપયોગ કરે છે અને મને તેની મદદ કરવી ગમે છે. તો આવી રંગોળીઓ છે તે તમે પણ વિદ્યાર્થી મિત્રો બનાવતા હશો કે જેમાં વેસ્ટ વસ્તુમાંથી સરસ મજાની રંગોળીઓ આપણે બનાવી શકીએ. ફૂલના પાંખડીઓ છે તેનો ઉપયોગ કરીને, પાંદડાઓનો ઉપયોગ કરીને આપણે સુંદર રંગોળીઓ છે તેને બનાવી શકીએ, ડિઝાઇનો તૈયાર કરી શકીએ. ચાલો, તમારા કુટુંબના સભ્યો એકબીજાને કેવી રીતે મદદ કરે છે તે બતાવવા માટે તમે અન્ય કેટલાક ચિત્રો દોરો. તો કુટુંબના સભ્યો કેવી રીતે એકબીજાને મદદ કરે તો જુઓ, અહીં વાળ ઓળાવવામાં, માથું બાંધી આપવામાં, એવી જ રીતે દાદાજીને પુસ્તક વાંચી સંભળાવવામાં, વૃક્ષારોપણ કામની અંદર બાગકામમાં મદદ કરવું, શિક્ષણ કામમાં મદદ કરીને પરિવારના સભ્યો છે તે એકબીજાને મદદરૂપ બની શકે. આવા ચિત્રો તમે બનાવી શકો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણને સમજ આવે એટલા માટે નમૂનારૂપ ચિત્રો છે તે આપવામાં આવેલા છે. આપણે બધા આપણા કુટુંબના સભ્યો અને પડોશીઓ પાસેથી ઘણું બધું શીખીએ છીએ. તમે તમારા કુટુંબમાં કોની પાસેથી શું શીખ્યા છો? તો હું મારા કુટુંબમાંથી મારા મમ્મી પાસેથી રસોઈ અને સફાઈ કરતા શીખી છું. મારા ભાઈ પાસેથી સાયકલ ચલાવતા શીખી છું. મારા દાદા પાસેથી વાર્તા કહેતા શીખી છું. ત્યાર પછી શું કોઈ તમારી પાસેથી કંઈ શીખ્યું છે? તો હા, મારો નાનો ભાઈ મારી પાસેથી વાંચતા અને રમતો રમતા શીખ્યો છે. ચાલો, ત્યાર પછી પ્રવૃત્તિ 2, જમીન પર પડેલા કેટલાક પાંદડા અને ફૂલો એકત્રિત કરો અને તેના દ્વારા રંગોળી બનાવો. જુઓ, અહીં બાળકોએ કેવી સરસ મજાની અલગ અલગ ડિઝાઇનો છે તે રંગોળીની બનાવેલી છે, જેમાં ફૂલ અને પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો તમારે પણ આ પ્રકારે ફૂલ અને પાંદડાનો ઉપયોગ કરી અને રંગોળી બનાવવાની. ચાલો, તમે તમારા કુટુંબને કેવી રીતે મદદ કરો છો? તો જુઓ, હું તો મારા મમ્મીને રસોઈ કામ તથા સાફ સફાઈમાં મદદ કરું છું. બજારમાંથી વસ્તુઓ લાવી આપું છું. દાદાજીને બાગકામમાં મદદ કરું છું. મારા નાના ભાઈને લેસન કરવામાં મદદ કરું છું. આવી રીતે તમે પણ ઘરના ઘણા બધા કામોની અંદર મદદરૂપ થતા હશો, તે તમારે અહીં લખવાના છે. ચાલો, કુટુંબમાં કેટલાક લોકોને ખાસ કાળજી અને મદદની જરૂર હોય છે, જેમ કે દાદા દાદી, નાના બાળકો અથવા બીમાર વ્યક્તિ. તો તમે તેમને કેવી રીતે મદદ કરશો? તો હું મારા દાદા દાદીને ઘણા કામોમાં મદદ કરું છું, જેમ કે તેમને પાણી ભરી આપું છું, તેમને કોઈ વસ્તુ જોઈતી હોય તો લાવી આપું છું, તેમને સમયસર દવા આપું છું, મારા નાના ભાઈને રમાડું છું, તે પડી ન જાય તેનું ધ્યાન રાખું છું. આવી રીતે હું મદદ કરું છું. ચાલો, હવે લખવાનું છે કે તમારા કુટુંબમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું નમૂનારૂપ જવાબ લખું છું. તમારા કુટુંબની અંદર જે સૌથી વૃદ્ધ હોય તમારે તેનું નામ લખવાનું છે કે ભાઈ મારા કુટુંબમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ મારા દાદા છે. ત્યાર પછી તમારા કુટુંબમાં સૌથી નાની ઉંમરની વ્યક્તિ કોણ છે? તો તેમાં પણ તમારા કુટુંબમાં જે સૌથી નાની ઉંમરના હોય તેનું નામ લખવાનું. બીજું, તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ? ઊંચું એટલે જેની ઊંચાઈ વધારે હોય તેવી વ્યક્તિનું નામ તમારે અહીં લખવાનું છે. તો મારા કુટુંબમાં સૌથી ઊંચા મારા પપ્પા છે. ત્યાર પછી, શું તમારા કુટુંબમાં કોઈ એવા સભ્યો છે જે તમારી સાથે ના રહેતા હોય? તેઓ કોણ છે અને તેઓ ક્યાં રહે છે? તમે તેમને ક્યારે ક્યારે મળો છો? તો મારા કુટુંબમાંથી મારા કાકા અમારી સાથે નથી રહેતા. તેઓ સુરતમાં રહે છે. દિવાળી કે અન્ય તહેવારો તેમજ ઘરના નાના મોટા પ્રસંગોમાં અમે તેમને
મળીએ છીએ. એટલે કે તમારા કુટુંબમાંથી કોઈ વ્યક્તિ કામ ધંધા અર્થે અથવા તો નોકરી માટે થઈ અને બહાર ગામ રહેતું હોય તો તેના વિશે તમે અહીં લખી શકો. તમારી સાથે ઘરે અથવા તમારા અડોશ પડોશમાં રમતા હોય તેવા તમારા મિત્રોના નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું નમૂનારૂપ નામો લખું છું. તમારે તમારા મિત્રોના નામો અહીં લખવાના છે. ત્યાર પછીની પ્રવૃત્તિ 3, નીચેના ચિત્ર જુઓ અને બેલા તેના કુટુંબના તમામ સભ્યો સાથેના સંબંધોને લખો. તો જુઓ, સૌપ્રથમ વચ્ચે આપણને બેલા આપેલી છે. તો પેલું ચિત્ર છે તે તેના દાદા થશે, ત્યાર પછી તેનો ભાઈ, ત્યાર પછી તેનો મિત્ર એટલે કે શીરુ, ત્યાર પછી તે માસી, ત્યાર પછી માતા, પિતા, ભાઈ અને દાદી. આવી રીતે બેલાના પરિવારના સભ્યો છે તે આપણે બતાવશું. ચાલો, હવે તમારા કુટુંબના સભ્યોનું ચિત્ર કે કુટુંબ વૃક્ષ દોરો અને તેમની સાથેના તમારા સંબંધો લખો. તમને પાના નંબર 13 ઉપર એક ઉદાહરણ આપેલું છે. તો આ પ્રકારે આપણે આપણા કુટુંબનું વૃક્ષ છે તે બનાવી શકીએ. જુઓ, અહીં કુટુંબ વૃક્ષ છે તે મેં નમૂનારૂપ બનાવ્યું છે. તમે તમારી રીતે આવું કુટુંબ વૃક્ષ છે તે લખી શકો. અહીં તો મેં ફોટા સહિત આપણે બતાવેલું છે. જો તમારી પાસે સૌના બધાના ફોટોગ્રાફ હોય તો તમે ફોટો પણ લગાવી શકો છો, અથવા તો તેમના નામો લખી અને આપણે કુટુંબ વૃક્ષ બનાવી શકીએ. ચાલો, પછી તમારા કુટુંબની મુલાકાત લેનાર સંબંધીઓના નામ લખો અને તેમનો તમારી સાથે શું સંબંધ છે તે પણ લખો. જેમ કે સંબંધીનું નામ મહેશભાઈ, તો કોણ છે? તો કે તેઓ પિતાના મિત્ર છે અને તમે તેને શું કહેશો? તો કે કાકા. એવી રીતે સંબંધીનું નામ છે રેશમાબેન, તો તે માતાની મિત્ર છે અને તેને આપણે કાકી કહીશું. ત્યાર પછી મગનમાઈ, તો તે દાદાના ભાઈ છે જેને આપણે મોટા દાદા કહી શકીએ. વીણાબેન છે તે પિતાના બહેન છે, તેને આપણે ફઈ કહીએ છીએ. ત્યાર પછી મુકેશભાઈ છે તે માતાના ભાઈ છે અને તેને આપણે મામા કહીએ છીએ. ત્યાર પછી વિજુબેન તે માતાની બહેન છે અને તેને આપણે માસી કહીએ છીએ. તો આવી રીતે તમે તમારી ઘરે આવતા સંબંધીઓ છે તેના નામો લખી શકો. ત્યાર પછી કુટુંબમાં આપણે બેલા અને બંકુની જેમ જ ઘરના રોજિંદા કામમાં ભાગ લઈએ છીએ. આપણા કુટુંબમાં એવા સંબંધીઓનો પણ સમાવેશ થાય છે જેઓ આપણી સાથે ન રહેતા હોય. તેઓ આપણા માતા પિતા દ્વારા આપણી સાથે સંબંધ ધરાવે છે. એટલે કે આપણી સાથે ન રહેતા હોય પરંતુ આપણા માતા પિતાનો સાથે સંબંધ હોય. દાખલા તરીકે આપણા કાકા હોય, આપણા ફોઈ હોય, તો તે આપણા સાથે નથી રહેતા પરંતુ તે આપણા માતા પિતા દ્વારા આપણી સંબંધી હોય છે. તો બેલાના કુટુંબમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ કામ કરે છે. તમારા કુટુંબમાં કોણ શું કામ કરે છે તે જાણો અને પાના નંબર 16 પરનું કોષ્ટક ભરો. તો ચાલો આપણે કોષ્ટક ભરીએ. કે રસોઈ બનાવવી, તો આ કામ કોણ કરે છે? તો કે માતા કરે છે. છોડને પાણી આપવાનું કામ કોણ કરે છે? તો કે પિતા અને ભાઈ કરે છે. ત્યાર પછી વસ્તુઓનું સમારકામ એટલે કે ઘરગથ્થુ ચીજ વસ્તુઓનું સમારકામ કરવું, બટન ટાંકવા વગેરે કામ, તો તે પિતા, માતા અને દાદા દાદી દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી ઘરની સાફ સફાઈ છે તે માતા, દાદી અને હું કરીએ છીએ. બજારમાંથી વસ્તુઓ ખરીદવાની હોય તો તે પિતા અને ભાઈ ખરીદી લાવે છે. ત્યાર પછી 2 કામો કે પશુઓને પાણી પાવું, તો તે કામ પિતા અને ભાઈ દ્વારા કરવામાં આવે છે. અને કપડાં ધોવાનું કામ માતા અને દાદી દ્વારા કરવામાં આવે છે. તો આવી રીતે ઘરની અંદર દરેક વ્યક્તિ છે તે અલગ અલગ કામ છે તે કરતા હોય છે. ચાલો, તમારા કુટુંબના સભ્યો તમારા ઘરમાં અન્ય જે કામ કરે તેને તમે ઉપરની યાદીમાં ઉમેરી શકો છો. હવે કુટુંબ અને મિત્રો સાથે આનંદ. તે દિવસે રજા હતી. અમે બધા અમારા દાદાજી સાથે બગીચામાં ગયા હતા. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમારા ઘણા મિત્રો સતોડિયું રમી રહ્યા હતા, જેમાં નીકુ, રિંકી, રોહિત, રોની અને તારા એકબીજાને ઝડપથી દોડવા અને પથ્થરોને ફટાફટ એકબીજા ઉપર ગોઠવવાની બૂમો પાડતા હતા. અમે તેમની સાથે જોડાયા અને 2 ટીમો બનાવી. દાદાજી એક દડો લાવ્યા, તેમણે પથ્થરો પર દડો ફેંક્યો અને તેમણે વેરવિખેર કરી દીધા. અમે શક્ય એટલી ઝડપથી પથ્થરોને ઉપરાઉપરી ગોઠવવા દોડ્યા. રોહિત, નીકુ અને રોનીએ અમને હરાવવા માટે દડાથી મારવાનો પ્રયાસ કર્યો. અમને મજા પડી ગઈ. થોડા સમય પછી અમને થાક લાગવા માંડ્યો એટલે દાદાજીએ થોડી વાતો કરી. તો વિદ્યાર્થી મિત્રો, સતોડિયું છે તે તમે શાળાની અંદર રમતા જશો. ન રમ્યા હોય તો સતોડિયું તમારે
વર્ગના વિદ્યાર્થીઓ સાથે મળી અને રમવાનું, જેની અંદર એક પથ્થર ઉપર 7 પથ્થર, એટલા માટે સતોડિયું કહેવાય. એક ઉપર એક એવી રીતે 7 પથ્થર ગોઠવવામાં આવે, દડાથી તેને ફટકારવામાં આવે. 2 ટીમો હોય છે અને એક ટીમ દાવ આપે છે, એક ટીમ દાવ લેનાર હોય છે. જે ટીમ પથ્થર પાડે છે તેને ભાગવાનું હોય છે અને દાવ આપનાર ટીમ છે તે દડો છે તે જે વ્યક્તિને મારશે તે આઉટ થઈ જશે, તો દાવ બદલાઈ જશે. આવી રીતે સતોડિયું છે તે રમવામાં આવે છે. આરામ કરવાનું દાદાજીએ કીધું અને લગભગ 20 મિનિટ પછી તેઓ અમારા માટે આઈસ્ક્રીમ ખરીદીને લાવ્યા. થોડા સમયમાં જ અંધારું થવા લાગ્યું અને અમે ઘરે ગયા. અમને એકબીજા સાથે મળીને રમવાની, હસવાની અને ખાવાની ખૂબ જ મજા આવી. ચાલો હવે આપણે મનન કરીએ કે આ પાઠની અંદરથી આપણે શું શું શીખ્યા. જેમાં લખો કે કુટુંબના સભ્યો તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને કાળજી કેવી રીતે દર્શાવે છે. તો કુટુંબના સભ્યો તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને કાળજી એકબીજાને મદદ કરીને દર્શાવે છે. બીજું, તમે તમારા મિત્રો સાથે કઈ કઈ રમતો રમો છો? તો હું મારા મિત્રો સાથે સાપસીડી, સંતાકુકડી, લૂડો, કેરમ, ખોખો, કબડ્ડી, ક્રિકેટ, નારગોલ વગેરે જેવી રમતો રમું છું. ચાલો ત્યાર પછી ચિત્ર દોરો. તમે તમારા કુટુંબ સાથે મળીને જે આનંદ માણો છો તે ખુશીની કેટલીક પળોને અહીં દોરવાની છે. અહીં નમૂનારૂપ મેં ઉદાહરણ આપ્યા છે કે સાંજે સાથે મળીને રમતનો આનંદ કરતા હોઈએ, સાથે મળીને બાગાયત કામ કરતા હોય, રાત્રે સાથે મળીને તારામંડળ જોતા હોય, એવી રીતે સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સાથે આનંદ માણીએ છીએ. આવી કેટલીક બાબતો છે તે તમે બતાવી શકો. ત્યાર પછી ચર્ચા કરો, તમારા કુટુંબના વડીલો પાસેથી તમે શું શીખો છો? તો હું મારા કુટુંબના વડીલો પાસેથી અન્યને મદદ કરવાનું, પ્રામાણિકતા રાખવાનું, હંમેશા સાચું બોલવાનું શીખી છું. બીજું, આપણે બીજા ઘણા લોકોની કાળજી લઈએ છીએ કે જેઓ આપણા કુટુંબના સભ્યો નથી. તેઓ કોણ છે? આપણે તેમની કાળજી કેવી રીતે રાખીએ છીએ? તો હું મારા મિત્રોને તેમના કામમાં મદદ કરીને, સગા સંબંધીને માન સન્માન આપીને તેમની કાળજી રાખું છું. ત્યાર પછી પ્રવૃત્તિ શોધો અને વર્તુળ કરો. નીચેના કોષ્ટકમાં ઉદાહરણ મુજબ રમતોને લગતા કોઈ પણ 5 શબ્દો શોધી અને તેની ફરતે ગોળ દોરો. એક ઉદાહરણ તમારા માટે કરવામાં આવ્યું છે, જેમ કે રમકડા. એવી જ રીતે બેટ, ચેસ, ભમરડો, પાસો, લૂડો, દડો, કેરમ, સાપસીડી વગેરે વસ્તુઓ રમત સાથે સંકળાયેલી છે અથવા તો તે રમત છે, જેના નામો આપણે લખી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 1 કુટુંબ અને મિત્રોનો ભાગ 1 છે તે પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 3 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.